હવે મારા સ્પેશિયલ ગોવાળિયા માટે ગીત વાગી રહ્યું છે. વગાડો. એ લાલુ ઈલુ કેમ છે? મજામાં મજામાં. હા ચાલ હાય. તાર દૂધ પીવું? હવે આપણે મૂળીથી જે ગૌમાતા લાવી હતી ને, તો મેં કીધું કે આનંદને આકાશને આપવાની છે. એ આપણી આ ગૌમાતા છે અને અહીંયા મસ્ત મજાની ફવાડી હતી. આજે તમને હું લિંક મૂકવાનો છું આપણા ટેલિગ્રામની અંદર. તો સૌથી પહેલાં આપણો વ્લોગ ટેલિગ્રામમાં આવે છે, તો તમને ટેલિગ્રામની લિંક આપીશ. તો તમે લિંક જઈને ડિસ્ક્રિપ્શનમાં હશે, જેને આપણે ટેલિગ્રામમાં ભાઈઓ ફોલો કરજો. અને બીજી વસ્તુ કે એક ફેસબુકની પણ લિંક હશે, ભરત થરાની કાંકરેજ ખાવ, એમાં પણ ફેસબુકનો વિડીયો પહેલાં આવે છે. તો એ લિંકને એને ફોલો કરજો ફેસબુકમાં. તો આજે આપણો વ્લોગ કન્ટિન્યુ જોવા એવા એક વ્યક્તિ છે, એમની કોમેન્ટ આવી હતી ને આપણે એમનું નામ લઈ રહ્યા છીએ. તો દેસાઈ જીગરભાઈ રમેશભાઈ બાઈવાળા, તમારો ખૂબ દિલથી આભાર. ગૌ માતા તમને સુખી રાખે. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો આજે વાગી ગયા છે 1 અને 1 વાગે હું ફાર્મ ઉપર આવ્યો છું. તો જય ગૌ માતા, જય ગોપાલ. આપણી મસ્ત ફેવરિટ પંખુડી ડાયજેશન કરી રહી છે. બાજુમાં ગોરલ છે. આજે ફાર્મ ધોયું નથી. શિવાની ગૌ માતાના કાલ લઈએ ભાઈઓ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. શિવાની બેન કેમ છે? મજામાં. અને દડી બેન, પેસ, પગર અને આપણી લાખી અને રાધા. આ બાજુ ચેર ના બે ભાઈબંધ બેઠા. જો હાય, કેમ છો? મોજમાં. તો બંને ગાયો એ બાજુ છે. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા ભાઈઓ? મજામાં. અને ભાઈઓ આજે કોમેન્ટ કરજો, કાલે આપણે માઇક લગાવીને બ્લોગ શૂટ કર્યો હતો અને આજે વગર માઇકે. તો બંનેમાંથી કયું આપણે રાખવું એ ડિસિઝન આપજો. જો માઇક રાખવાનું કરતા તો તમે આજ કોમેન્ટ કરજો કે ભરતભાઈ માઇકનો યુઝ કરો. અને તમે બધા એમ કહેતો કે ના ભાઈ પ્રોપર મસ્ત અવાજ આવે છે. અને પહેલાં જે આપણો અવાજ દબાતો તો કદાચ મ્યુઝિકના લીધે મ્યુઝિકનું નાખવાનું બંધ કર્યું છે. તો ભાઈઓ એક મસ્ત કોમેન્ટ કરજો. અને આજે આપણે જવાનું છે ક્રિશવને લેવા માટે. તો આજે આપણી ગાયો પણ તમને જોવા મળશે આજના બ્લોગમાં. મધર અને ટીલી અને બધા મસ્ત બેઠા છે. એમને ભાઈ મજા છે બેહવાની, સુખ શાંતિ, કોઈનો ટેન્શન. જોઈ શકો છો. તો ભાઈઓ હવે આપણે ફટાફટ નીકળીએ છીએ. દુકાને જવાનું છે. દુકાને થોડું કામકાજ પતાવી અને હું પછી ત્યાં જઈ આવું. અને જો બધા કહેતા હોય કે કાગડા બહુ ચેતન હોય, પણ અમને અહીંયા વિશ્વાસ છે. તો બંને બેઠા છે. જો કે કાગડો આટલી બેહે ને ઉડી જાય. ચેર કેમ છો? મોજમાં ને? તો ભાઈઓ હવે દુકાને જઈ અને હું નીકળું છું. તો ત્યાંની આપણી ગૌ માતા આપેલી છે આનંદ આકાશને, એ પણ તમને બતાવશું. અને સાંજે જલ્દી ફાર્મ ઉપર રિટર્ન આવશું. તો ભાઈઓ આપણે દુકાનેથી નીકળીએ. સખ્તાભાઈને હવે બેહારા છે ને ગાડીની ચાવી લઈને હવે જવાનું છે આપણે ક્રિશવને લેવા માટે. તો આ છે મારું થરા. વરસાદ ચડી રહ્યો પણ ભાઈઓ આવતો નહીં, પણ આજ વાતાવરણ બન્યું છે વરસાદ આવી પણ શકે. અને હવે આ આપણી વેન્યુ 12:51. તો હવે નીકળીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. ચલો ભાઈઓ હવે નીકળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને આ રહ્યું આપણું ફાર્મ. આપણી વાસળી અને વાસડાઓને બધા ચરી રહ્યા છે. જો વરસાદ થઈ જાય તમને મજા આવી જશે. મિત્રો આ થરાવાળીનાની જગ્યા અહીંયા 3001 દીકરા લગ્ન હતો. અને આ જગ્યા આપણી છે. જે આ માટલા પડ્યા એ ભાડે આપેલી છે. અને આ બાજુ ને અહીંયા ગૌશાળા બની રહી છે. અને આ બધી વાડીની જગ્યા છે. અહીંયા વાડીનાથની ગાયો માટે ચાર તૈયાર કરવામાં આવે છે. રસકા બાજરી લીલું ઘાસ આપણે હમણાં વિડીયો બનાવ્યો છે. તો મિત્રો હું ગાડી ચલાવું અને મળીએ આપણે આગળને. અને તમને ગૌ માતા આનંદની આકાશની પણ આજે આ બ્લોગમાં તમને જોવા મળશે. ભાઈઓ આ બાજુ વરસાદ બહુ છે. જો
હવે થઈ જાય મારા ગોવાળિયા માટે એક મસ્ત મજાનું ગીત. હવે આપણે પહોંચવા આવી રહ્યા છે. વરસાદ થોડો છે તો ગાડીના કાચ બાચ સાફ કરી દઈએ પાણીથી મસ્ત, કેમ કે કાચ સાફ બધું ચલાવવાની મજા આવે. અને હવે મારા સ્પેશિયલ ગોવાળિયા માટે ગીત વાગી રહ્યું છે. વગાડો. બધું તો ઠીક છે પણ મારા ગોવાળિયાને ગમે એવું હિટ વગાડો. કયું ગીત છે કરો કોમેન્ટ ભાઈઓ. કયું ગીત ભાઈ મસ્ત કોમેન્ટ કરજો. જય ગૌ માતા. તો ભાઈ આપણે મૂળીથી જે ગૌ માતા લાવી હતી ને, તો મેં કીધું કે આનંદને આકાશને આપવાની છે. એ આપણી આ ગૌ માતા છે અને અહીંયા મસ્ત મજાની ફવાડી તમે જોઈ શકો છો. આજે વરસાદ છે એટલે બારે છે, બાકી ત્યાં લીમડા નીચે હોય છે અને કમ્પ્લીટ મસ્ત મજાની ફવાડે છે. અને લગભગ આપણે આનું નામ નહોતું પાડ્યું તો આને મસ્ત મજાની કોમેન્ટ કરો. અને એની વાસળી છે હજી જો પેલી બાજુ વાસળી છે. આજે વરસાદ અહીંયા બહુ આવી ગયો છે અને બીજી HF છે. તો ઘરે ખાવા માટે મસ્ત મજાની ગાય આપી છે. અને આ આનંદને આકાશ અને ક્રિશવ તણે જો ક્રિશવ. અને હવે આપણે જવાનું છે થરા. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. અને જો જોતો તો એવો વરસાદ ધીમે ધીમે શરૂઆત થઈ છે. તો ભગવાન તમારો આભાર. અને હવે સીધા ફાર્મ ઉપર જઈને પપ્પાને પૂછીએ કે ગૌ માતા દોઈ શું છે, બધું જોવા મળશે કન્ટિન્યુ. તો કેમ છો બધા મજામાં? આજનો મસ્ત મજાના વ્લોગમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે. કેમ કે આ સવારથી હું તો બહાર હતો, તો હવે સીધો ફાર્મ ઉપર જવાનું છે. બપોરે ફાર્મ ઉપર આવ્યો હતો તો અત્યારે વળી પાછો આવ્યો છે. વાતાવરણ મસ્ત મજાનું છે ભાઈઓ, જોરદાર. અને મધર બેન આપણા બેઠા છે. મધર અને મોરલાનન, લક્ષ્મીનન, ભૂરીનન, ટીલીના બધા નસીબ કે મસ્ત વરસાદ છે ને એમને ખડ પાછું હરિયાળું થઈ જશે. તો હવે સીધા પપ્પાને પૂછીએ કે એટલે ગૌ માતા દોરી શું છે. લગભગ 99.9% એવું લાગે કે પપ્પાએ દોઈ નાખી છે, એવું લાગે છે ભાઈ. કાકા કેટલી ગાયો દોઈ? કેટલી ગાયો દોઈ? શું વાત છે? બધી દૂર રહી છે એકો એક પંખોડી તમે દોઈ નથી? શું વાત છે? દોરા આવ્યો હતો. અને તમે મારું કહેતા હતા હા એટલી ધવરાઈ હતી. હા તમે કહેતા હતા કે મારો ભગવાન હાસ વખત આવી ગયો વરસાદ. તો હે વખાડને વાળે શાંતિ પાછી શું હાલી ગયો ને. હા તો ભાઈઓ ગૌ માતા બધી દૂર રહી ગઈ છે. ને હવે આપણે અને ભાઈને દૂધ પાયું રેટલીને. આને શું કહેવાય? રાધાને દડી ચમ કોણ અને કોણ વેલું રેટલી પગર ફીટ નહીં મૂક્યું ને. રાધુ કેમ છો? મજામાં? અમારા રાધા જોડે થોડી મસ્તી કરી લઈએ, કેમ કે રાધા અમારી ફેવરેટ બચ્ચડી. રાધા હાય. રાધા આપણે એક સેલ્ફી પાડી આજ તો મસ્ત મજાની. આની તરફાડી સેલ્ફી કે રાધાભાઈ પાડો પછી. રાધા ચલ રાધા. એ રાધા બિયાવર ના હોય, સેલ્ફી પાડવાની છે મસ્ત. આઈ જા ટીચુ. એ રાધા. તો રાધાબેન મસ્ત મૂડમાં છે. વરસાદ આવ્યો છે તો રાધાને બહુ મજા આવી રહી છે ભાઈ. હા 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 પણ રાધા મસ્ત સેલ્ફી પાડવાનું છે આપણે બેનિટ. અને બધું સાફ કરી નાખીએ. પપ્પાને થોડી હેલ્પ કરીએ હવે. અને રાધાબેન જુઓ. ઓહો હો હો ઓહો બસ 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 રાધા રેડી. રાધા તો જો ભાઈ રાધાને મસ્તી બહુ જ કરવી છે. અને વરસાદ છે તો ઝેર ને બધા મસ્ત બેસી ગયા છે. અને જો ભાઈ મોસમ મસ્ત મજાનો છે. વરસાદ આવે તો બહુ મજા આવી જાય. વરસાદ પડશે તો કંઈક પહેલેલું થશે. શું કહેવું?
અને એક આ મસ્ત મજાનું ક્યુટ, આનું નામ શું છે ભાઈ? કરો કોમેન્ટ. મસ્ત પક્ષી છે. હાય, હેલો, કેમ છો? એક પેલું બીજું રીજો ભાઈ, એક આ બે મસ્ત છે ને. અને આ આપણો લીમડો હવે ગ્રોથ કરશે. કાકા દૂધ ભરીને ભરી આવજો. ગાયને ઝડપી દોરી ગઈ એટલે કમ્પ્લીટ. શિવાની બેન તમે નથી દોવા દેતો કેમ આવું કરો? કાકા પાણી બનશે શું? હા, થોડું ચાલુ કરીએ. પાણીનું ફુગ્ગા ને એવું બગડ્યા ને યાર, કે શું કરવું અત્યારે? ધીમું રાતે મૂકી દઈએ. એડી આવશે. આટલો વરસાદ થાય તો પાણીમાં શું વધે? તો ભાઈઓ હવે ફટાફટ જવાનું છે ડેરી, કેમ કે વરસાદ ચાલુ છે. પલળવું તો પલળી નાખીએ થોડા. કાકા દૂધ ઘર લઈ ગયા? હા, બેનને લઈ જાઓ. બેનને આલો છે મારે ભાઈ. તો હવે કોઈ ના આવે, આજ પતી ગયો લેવા વાળા. હા, તો મોલ ઘરે હાલતો તો લેતો હતો. રેડી? ઘરે હું દૂધ હાલતો, ડેરી હાલી રેડી. તો ભાઈઓ આપણે ડેરી જઈ આવો. હા, નિયર તો કોઈ કરવાનું છે નહીં ને હવે? ને તો નોખો ઘડીક લઈને આવી નોખો બસ. હાલ તો મી થોડો રેત નોખો. હા તો નોખો. હા થોડો ઓય તાપે પર ને. સાચી વાત. મધર હી બાપો હી મામો હી હો તા મધર હી મામો લે ચલો ही करने के आ बाजू सर ही मदर 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 बस नाखी दो काका ये बस बस રેડ રેડી લો. હવે રાતે ડોકા ખાયા જાય મોરલો ને બધા ભાઈઓ. તો ભાઈઓ હવે દૂધ આપી આવો. તારે આવું છે? આઈ જા કોકરેજ નંબર 1. શું કહો? અત્યારે શું કેમ બદલાવી? ના ના મીમ છે પલાળવી અત્યારે. આપણી માથે ગોટી સાથે ગોળે. શું કેવું? કાલ વહેલા બહાર કાઢશે હવારમાં. રેડલી તો હવરાય નહીં. 13 થી છોડી વહેલા તો આવશે. કહો તો નહીં. એ કાબરી તું એમ મારે હે? કાબરી કો ઓછો નહીં, કાળી હડીએ ન ખબર આપડી. તો ભાઈઓ ફટાફટ દૂધ કાકલાનું દૂધ લઈ આવો. લઈ જાઓ હવે. બાઈક ની ચાવી બાઈક છે પડ્યું. ચલો મેલો ના મને બીજું લઈ જાઉં છું. બીજું ઘરે મેળતો લીટર હું ઘરે મેળતો જાઉં. તો ભાઈઓ હવે આપણે ડેરી દૂધ ભરાઈ આવો. એ લાલુ હિલુ કેમ છે? મજામાં હા. ચાલ હાય. તાર દૂધ પીવું? તને સાંજે દૂધ પાવું બસ આવીને. હો તો ચલો. એક આ બીજા છોટે આયા. હાય કેમ છો?
તો ભાઈ જો આ બધો પ્રેમ હોવો જોઈએ ને તારે બધું રાખી શકે. બાકી હાય ચાલ હવે મને જવા દે, આમ દૂધ આવવા જવું છે. હા પણ હવે રૂક. તો ભાઈઓ હવે ગાડી સ્ટાર્ટ કરી દઈએ આપણી અને નીકળીએ ડેરી. સેલ પકડી ગયો ભાઈ બધામાં. ચલો મળીએ. તો ભાઈઓ મળીએ આગળ. વરસાદ ભાઈઓ. તો ભાઈઓ હવે આપણે ડેરી પહોંચવા આવ્યા છીએ અને મસ્ત મજાના ખેતર છે અને સુંદર દ્રશ્ય છે જોઈ શકો છો. અને હવે વરસાદ પડી ગયો એટલે પશુને શાંતિ. તો ભાઈઓ વરસાદ ચાલુ છે, દૂધ બૂધ આપીને આવી ગયા છીએ અને મસ્ત મજાનો ઝાડ અને બધું પીવું છે. અને જો ભાઈ વધારે વરસાદ આવે તો વાસળાને અંદર બોતી દેવાનો છે ફાર્મની અંદર ભાઈઓ. આજે આપણો વ્લોગ કન્ટિન્યુ જોવા એવા એક વ્યક્તિ છે, એમની કોમેન્ટ આવી હતી ને આપણે એમનું નામ લઈ રહ્યા છીએ. તો દેસાઈ જીગરભાઈ રમેશભાઈ બાઈવાળા, તમારો ખૂબ દિલથી આભાર. ગૌ માતા તમને સુખી રાખે. એ આપણા કન્ટિન્યુ વોચ કરે છે વિડીયો, તો એમનો દિલથી આભાર. દેસાઈ જીગરભાઈ રમેશભાઈ બાઈવાળા. તો ભાઈઓ તમારે પણ આવું બ્લોગમાં નામ લેવડાવવું હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને ભાઈઓ આજે તમને હું લિંક મૂકવાનો છું આપણા ટેલિગ્રામની અંદર. તો સૌથી પહેલાં આપણો બ્લોગ ટેલિગ્રામમાં આવે છે, તો તમને ટેલિગ્રામની લિંક આપીશ. તો તમે લિંક જઈને ડિસ્ક્રિપ્શનમાં હશે, જેને આપણે ટેલિગ્રામમાં ભાઈઓ ફોલો કરજો. અને બીજી વસ્તુ કે એક ફેસબુકની પણ લિંક હશે, ભરત ખરાની કાંકરેજ ખાવ, એમાં પણ ફેસબુકમાં વિડીયો પહેલાં આવે છે. તો એ લિંકને એને ફોલો કરજો ફેસબુકમાં. તો ભાઈઓ આ બે કામમાં કરજો, જેથી ગૌ માતાના માટે આપણે ઇન્કમ વધી શકે. તો ભાઈઓ આપણે વિડીયો તો બનાવીએ છીએ, તો અલગ અલગ પ્લેટફોર્મમાં મૂકીએ છીએ. તો ભાઈઓ આજે જેટલા પણ આ વિડીયો જોતા હોય એ ગૌ માતા માટે આ બંને એક ટેલિગ્રામની લિંક જોઈન કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકમાં ભાઈઓ અવશ્ય કરજો. ફેસબુકની અંદર ઘણા પશુપાલકોને આવા બ્લોગ જોવા પણ મળતા નથી. તો તમે ભાઈઓ સપોર્ટ કરજો ને જલ્દી આપણા સબસ્ક્રાઈબ ભાઈ ફોલો ફેસબુકની અંદર વધી જાય અને ટેલિગ્રામમાં પણ વધી જાય. તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. સૌને જય જય દ્વારકાધીશ.